તો જોઈ શકો છો આપણો કટિંગ બધી રેડી છે, ફ્રેશ કટિંગ હોય છે, આપણી દાણા કાપી રહ્યા છે, ત્યારબાદ તંદૂર રેડી કરી નાખ્યો. આથી સૌથી હાઈએસ્ટ સેલિંગ હતી તંદૂરી રોટલી, અને એમાં તંદૂરી રોટલીમાં સૌથી હાઈએસ્ટ નાન નીકળ્યા છે. જોઈ શકો છો આપણો ઓર્ડર પ્રિપેર થઈ રહ્યો છે. તો નમસ્તે, મારું નામ રાજપૂત નિખિલ છે. આપણે ત્યાં પંજાબી શાક કિલો ઉપર મળે છે. જોઈ શકો છો પનીર આપણો રોજ ડેલી ફ્રેશ ડેરીથી આપણો પનીર આવે છે. જોઈ શકો છો પનીર ટિક્કા બની રહ્યો છે, પનીર બટર મસાલા, પનીર હાંડી, એવા અલગ અલગ ઘણા બધા શાક છે આપણા કને જે તમને કિલો ઉપર મળી જશે. જોઈ શકો છો કિલોનો ઓર્ડર આપણો પ્રિપેર થઈ રહ્યો છે. વેજ બિરયાની અડધો કિલો હતી, એ આપણે બનાવીને પાર્સલ કરી. તંદૂરી રોટલી પણ તમને આપણા કને પાર્સલમાં મળી જશે. જોઈ શકો છો તમે ઓર્ડર આપણા લાગી રહ્યા છે રનિંગમાં. જોઈ શકો છો આપણા ઉસ્તાદ પનીર તુફાની બનાવી રહ્યા છે અડધો કિલો. તો આપણે ત્યાં તમે જેવો કહેશો તમારા ટેસ્ટના હિસાબે શાક બની જશે. તમે કહેશો સ્પાઇસી, મીડિયમ, તમારી પાર્ટી હોય, કોઈ પણ ફંક્શન હોય, તમે બલ્ક ઓર્ડર આપી શકો છો. ફ્રેશ કટિંગ આપતા હોય છે મોસ્ટ ઓફ. આપણે દાળ બની રહી છે, દાળ તડકા છે. ત્યારબાદ 15 રોટલીનો ઓર્ડર હતો. જોઈ શકો છો 15 રોટલી બની રહી છે, ભેગા શાક પણ લાગી રહ્યા છે. જોઈ શકો છો તમે 15 રોટલીનો પાર્સલ હતો. તો ઉસ્તાદ આપણે 15 રોટલી બનાવી રહ્યા છે. લોટ પણ આપણે ફ્રેશ ત્યારે જ બાંધતા હોય છે જ્યારે કસ્ટમર ઓર્ડર આવતો હોય છે. એ પ્રમાણે લોટ થોડુંક કરીને આપણો તંદૂર છે ને તંદૂરી રોટલી બની રહી છે. તમારે કોઈ પણ પાર્ટી હોય, ફંક્શન હોય, અચૂકે ઓર્ડર આપો, અચૂકે મુલાકાત લો ગુરુનાનક રેસ્ટોરન્ટની. આપણો એડ્રેસ લેવા પટેલ હોસ્પિટલ ગેટ નંબર 2ની સામે. અને આપણો ઓર્ડર રેડી છે જે પાર્સલ કરવાનો હતો એ.